નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા હાઈવે રોડ પર અવારનવાર વાહનો પલટી જતા તેમજ અકસ્માતો સર્જવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હવે ગત રાત્રે એક ટ્રેલર શિહોરી થરા હાઈવે રોડ પર આવેલા ડુંગરાસણ પાટિયા પાસે ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 4 લેન નેશનલ હાઈવે રોડ પર મોટી જાનહાની ટળી હતી. જેમાં ટ્રેલર શિહોરી તરફથી થરા તરફ જઈ રહ્યું હતું. જેમાં ચાલકને અચાનક ઊંઘાવી જતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર ડિવાઈડર ઉપર ચડી જતા પલટી ખાઈ ગયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચાલકનો આબાદ બચાવ થયો હતો અને રોડ પરથી પસાર થતા વાહનો માટે મોટી માત્રામાં જાનહાની ટળી ગઈ હતી. ત્યારે શિહોરી પોલીસને જાણ થતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક સમસ્યાને દૂર કરી હતી. ત્યારે બપોર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ આવીને ક્રેન દ્વારા ટ્રેલરને ઉભું કરવામાં જોતરાયા હતા. હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ ઉપર પડેલા ખાડાઓ તેમજ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તે રીતે વાહન ચાલકો અને રાહદારીઓ માટે કોઈ પણ સેફટી મળતી નથી અને ટૂંકી મુસાફરી કરતા વાહનોને મસમોટા ટોલ નાકા પર ટોલ ભરવો પડે છે. અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ પર રખડતા ઢોર બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા કોઈ મોટી ઘટના બને તો જવાબદાર કોણ, એ પણ હવે એક સવાલ છે. હવે કાંકરેજ મામલતદાર, ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા 60 કિલોમીટરના અંતરે એક જ ટોલ ટેક્સ લાગુ કરવામાં આવે તેવી માંગ બુલંદ કરી છે. જેથી કરીને કાંકરેજ, ડીસા, રાધનપુરની પ્રજા હાલમાં આવા અકસ્માતોની વણઝાર અને ઉઘાડી લૂંટનો ભોગ બની રહી છે. હવે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય પક્ષોના નેતાઓ પણ આ અંગે કોઈ નિર્ણય લઈ ઠોસ પગલાં ભરીને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવે તેવી આશા સેવાઈ રહી છે. જોકે આવા સમયે અકસ્માતો સર્જાય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી જવાબદાર ગણાય, કારણ કે પેટ્રોલિંગ દરમિયાન સંતોષકારક રીતે કામગીરી હાથ ધરવામાં નહીં આવતી હોવાની બુમરાડ ઉઠી છે.